तो हेलो गाइस, આપણે આવી ગયા છીએ એક જબરદસ્ત વ્લોગ લઈને। આજે તો અમે સવારે 4:30 વાગે નીકળી ગયા ઊંઝા માટે। વોલીબોલની મેચ હતી તે અમારા ટીમ મેનેજરે અમને ધનસુરા બોલાવ્યા હતા। અમે સવારે વહેલા નીકળી ગયા છે તો જઈએ છીએ ધનસુરા। આજે આપણે ટીમ મેનેજર રાકેશભાઈ સાહેબ આપણે તો નીકળી ગયા ધનસુરાથી ઊંઝા જવા માટે। વોલીબોલની મેચ હતી। આરે આપણે બધા ભાઈબંધો બધા ટીમના પ્લેયરો બધા મોજ મસ્તી આરે નીકળી ગયા છીએ। હવે ગાડીની અંદર બહુ મસ્ત ગુજરાતી સોંગ વાગી રહ્યું છે। બ્લોગ સ્કીપ કરતા નહીં, બને રહેજો બ્લોગમાં। એક છે શાંતિકારી, બીજો છે ક્રાંતિકારી। તો ગાઈસ આપણે પહોંચી ગયા વિસનગરની અંદર। આપણે સેફીભાઈ ને આપણે બધા ભાઈબંધો હતા, બધા ખેંચી નાખી એક મસ્ત મસ્ત ચાની ચુસ્કી। અરે આપણે કોણ હે બે ગજબ બેજતી બધા ભાઈબંધો। પછી આપણે નીકળી ગયા ડાયરેક્ટ કોલેજ। આવી ગયા પછી તો મસ્ત કોલેજમાં બાલ અપારી કરી નાખ્યા। અરે આપણે સાગરભાઈ, અરે આપણા ભાઈબંધો છું બધા પાછળ ઉભર્યા છું। મેચ ચાલુ થઈ નથી એટલે અમે કોલેજનો આનંદ માણી લીધો। તું સમજા? હા નહીં, તું સમજા નહીં। કોલેજ તો બહુ મોટી હતી। વોલીબોલના ગ્રાઉન્ડ પર રેડી થઈ ગયા હતા। એક ગ્રાઉન્ડ પર તો મેચ બી સ્ટાર્ટ થઈ ગઈ હતી। અહીંથી ઝૂમ કરીને બતાવું છું તમને મેચ। આપણે જઈએ છીએ ક્લોઝમાં। હવે શાંતિથી મેચ જો અને બને રહેજો વ્લોગની અંદર। હાલ 5મો રાઉન્ડ ચાલી રહ્યો છે। થોડી વારમાં હવે આપણો રાઉન્ડ આવવાની તૈયારી જ છે, એટલામાં લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો। આપણો રાઉન્ડ આવે એટલે આપણે નીકળી જઈએ। હવે આવી ગયો તો આપણો રાઉન્ડ। કપડાં બપડા બદલી નાખ્યા, કિટ બીટ પહેરી નાખી। યારે આપણે સાગરભાઈ, અગારચા, રીતેશભાઈ હવે આપણે મેચ રમવા જઈએ છીએ। મળીએ થોડી વાર રહીને। તો ફાઇનલી ગાઈસ આપણી મેચ પૂરી થઈ ગઈ હતી। મેચમાં તો કોઈ મેર પડ્યો નહીં। પહેલી મેચ જીતી ગયા, બીજામાં તો હારી ગયા। હવે આપણે ઘેર માટે બહાર નીકળીએ છીએ। બીજી મેચો ચાલુ જ વધારે હાલમાં। પછી રસ્તામાં મળી અમને પોલીસ, અમને તો ઊભા રાખ્યા। फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है, तू जा रे जा यार, तू कुछ અમારા ટીમ મેનેજર સાહેબે બધી વાત કરી લીધી, સોલ્વ કરી દીધી। પછી અમે નીકળી ગયા પાછા। અમારા સાગરભાઈ બધા તો થાકી ગયા હતા, તો બધા પડ્યા ખાટલામાં ખતરનાક, કંટાળી ગયા બધા। ઘેર જતા જતા હવે ટાઈમ લાગે। ઇકોમાં સીએનજી ગેસ ભરાતો હતો, આમ બધા આરા પડી ગયા ખાટલામાં। ગાઈસ આજનો વ્લોગ આટલે જ સમાપ્ત કરીએ છીએ। ચેનલને લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ નવા વ્લોગની અંદર। જય માતાજી।